ભારતીય હવામાન વિભાગે આ મેપમાં આપણને વોર્નિંગ આપેલી છે. ઓરેન્જ, યેલો અને રેડ કલરમાં જેટલા બી જિલ્લાઓ છે દરેક જિલ્લામાં હીટ વેવ હોઈ શકે છે. આ હીટ વેવ બહુ જ ખતરનાક સાબિત થાય. લાસ્ટ યર એક પબ્લિક ઇવેન્ટમાં 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા કારણ કે ત્યારે બહુ જ ગરમી હતી અને એમને હીટ સ્ટ્રોક થઈ ગયો હતો. તો આ હીટ સ્ટ્રોક આપણા માટે કેમ ખતરનાક સાબિત થઈ શકે? સિમ્પલ છે. ટેમ્પરેચર વધી જાય, એમાં બી જ્યારે આપણા બોડીનું કોર ટેમ્પરેચર 104 ડિગ્રી ફેરનહાઇટ એટલે જે 4 તાવ કહેવાય છે એનાથી વધારે એટલે 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે વધી જાય છે ને, તો જેવું તાવ મગજ ચડી જાય ત્યારે આપણને કેવું વિચારો ચોખ્ખા ના આવે, બસ એવી રીતે બ્રેન ફંક્શન આપણું ઓલ્ટર થઈ જાય, નર્વસ સિસ્ટમ ડેમેજ થઈ શકે છે. એટલું જ નહીં, જ્યારે ગરમી વધી જાય છે શરીરની ત્યારે પરસેવો વધારે થાય છે. પરસેવો થાય એટલે શરીરનું પાણી અને સોલ્ટ્સ આ બંને બહાર નીકળવાનું છે, કારણ કે આ પરસેવોથી આપણા શરીરને ઠંડુ પાડવાનું છે. એ જ રીતે કોઈ પણ માટલાના નાના નાના છિદ્રોમાંથી જે પાણી બહાર નીકળે છે અને ઇવેપોરેટ થઈ જાય છે તો માટલાના પાણીને ઠંડુ કરી દે છે. પણ જ્યારે આ પરસેવો બહાર નીકળે છે અને આપણે પ્રોપર પાણી અંદર નથી નાખતા શરીરમાં, ત્યારે આપણા શરીરમાં હેમો કોન્સન્ટ્રેશન થઈ શકે છે. હેમો કોન્સન્ટ્રેશન શું હોય? આપણા શરીરમાં જે 70% પાણી છે એ પાણી અગર ઓછું થઈ જાય છે તો આપણું લોહી જાડું થઈ જાય, સોલિડ્સની માત્રા વધી જાય આ લોહીમાં. હવે લોહી જાડું થઈ જાય તો એ લોહીનું પંપ કરતું આપણું હૃદય છે એને વધારે કામ કરવું પડે છે, અને આ હેમો કોન્સન્ટ્રેશનના લીધે ઓર્ગન ફેલિયર થઈ શકે, હૃદય અને કિડનીના રોગ થઈ શકે છે, બ્રેન ઉપર ડેમેજ થઈ શકે છે અને ઇવેન્ચ્યુઅલી જીવ પણ જઈ શકે છે. તો સવાલ એ છે કે જ્યારે આવા હીટ વેવ્સ હોય ત્યારે આપણે શું કરવાથી આપણું જીવન સરળ બનાવી શકીએ, આપણા શરીરને હેલ્ધી રાખી શકીએ? 7 વસ્તુઓ છે જે કરવાની છે, અને સાથે વસ્તુ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને હીટ વેવની આગાહી હોય ત્યારે શરીરને બચાવવા માટે, આ હીટ સ્ટ્રોક બીટ સ્ટ્રોકથી બચવા માટે આપણે શું કરવાનું? સૌથી ઇમ્પોર્ટન્ટ કામ આપણે કરી શકીએ છીએ અંદર રહેવાનું, ઓફિસમાં અંદર કે ઘરમાં અંદર. પણ જો કામ માટે થઈને આપણે બહાર નીકળવું પડે છે તો 7 વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી પહેલી વસ્તુ છે કે આપણે હાઇડ્રેટેડ રહેવાનું છે. શરીરમાં પાણીની અછત નથી થવા દેવાની, એટલે રેગ્યુલર ઇન્ટરવલ્સ પર પાણી પીતા રહેવાનું. એક સાથે બહુ બધું પી લીધું પછી 2-4 કલાક તરસ્યા રહ્યા એવું નહીં કરવાનું. થોડા ટાઈમે થોડું પાણી પીતા રહેવાનું. તરસ ના લાગી હોય તો બી પાણીને દવાની જેમ પીતા રહેવાનું. એટલું જ નહીં, એવી વસ્તુઓ છે જે આપણને ડિહાઇડ્રેશન કરાવે એ અવોઇડ કરવાની. કોફી, કેફેન કે પછી ગરમ ડ્રિંક્સ કે પછી એલ્કોહોલ, આ વસ્તુ આપણા શરીરમાં પાણીને શોષી લે છે. તો એ બધી વસ્તુઓથી આપણે દૂર રહેવાનું જ્યારે હીટ વેવ હોય. બીજી વસ્તુ આપણે કરી શકીએ એ છે કે ડાયરેક્ટ તડકાથી દૂર રહેવાનું. એટલે અગર બહાર જવું જ પડે છે તો એક છત્રી રાખવાની અને શેડમાં રહેવાનું. તમે નોટિસ કરશો કે છાંયડામાં તડકા કરતાં વધારે ઠંડક હોય છે. ઝાડ નીચે તો હોય જ છે, પણ છત્રીની નીચે પણ તમને ઠંડક વધારે ફીલ થાય છે. ત્રીજું, કપડાં કેવા પહેરવાના? તો લૂઝ કપડાં પહેરવાના, બહુ ડાર્ક નહીં પહેરવાના, લાઇટ કલર્સના પહેરવાના. આનાથી શું થશે કે લૂઝ કપડાં હશે, બહુ ટાઈટ નહીં હોય ને, તો અંદર હવાની અવરજવર થશે આપણા શરીર પાસે, અને જે પરસેવો આપણને થાય છે તરત સુકાઈ જશે. પરસેવો સુકાશે એટલે શરીરને ઠંડુ પાડશે. ચોથું, અગર બહાર તડકામાં કે ગરમીમાં કામ કરવું પડે છે તો એક ભીનું કપડું આપણે વાપરવાનું. આ ભીનું કપડું રેગ્યુલરલી ભીનું કરીને આપણી નેક ઉપર, આપણા માથા ઉપર, આપણા ચહેરા ઉપર અને હાથ પગ ઉપર રેગ્યુલરલી લગાડતા રહેવાનું, જેનાથી ઠંડક મળે. જેવું કોઈ પણ વ્યક્તિને તાવ આવે છે અને ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે આપણે ઠંડા પાણીના પોતા મૂકીએ છીએ, એ જ રીતે આ આપણે પાણીના પોતા આપણા શરીર ઉપર મૂકવાના, જેનાથી આપણું શરીર ઓવરહીટ ના થઈ જાય. ગાડીને ઠંડી કરવી પડે છે એમ આપણે આપણા શરીરને પણ ઠંડુ કરવું પડે. ટોપી પહેરવાની, ચશ્મા પહેરવાના, જેનાથી તડકો ડાયરેક્ટલી આપણને અડી જ ના શકે. પાંચમું, અગર આપણે રમવા જઈએ છીએ, ફિઝિકલ એક્સર્શન થવાનું છે, કંઈક કામ કરવાનું છે, તો શું કરવાનું? તો રેગ્યુલરલી બ્રેક્સ લેવાના. અગર તમારે ઓફિસ માટે થઈને બહુ ફિઝિકલ કામ કરવું પડે છે, ફેક્ટરીમાં તમે વર્ક કરશો તો પણ તમારા મેનેજર સાથે વાત કરીને રેગ્યુલર બ્રેક્સ માટેની વ્યવસ્થા કરવાની, જેનાથી બહુ ફિઝિકલ એક્સર્શન ના થાય અને બ્રેક લે ત્યારે પાણી પીવાનું આપણને યાદ આવી શકે. છઠ્ઠું, આપણા ઘરે જો કોઈ પણ પેટ્સ છે કે આપણી લેનમાં, આપણી સોસાયટીમાં આજુબાજુ કોઈ પણ પશુઓ છે, એમને આપણે સાચવવાના છે. એમને સૌથી પહેલાં તો પૂરતું પાણી આપવાનું, જરૂરત કરતાં વધારે. અગર આપણા પેટ્સ છે જે આપણા ઘરની અંદર રહે છે તો આવા હીટ વેવના સમયે એમને બહાર નહીં નીકળવા દેવાના, ઘરની અંદર જ રાખવાના. સાતમું, ORS. ORS આપણા સૌને ખબર જ હોય છે કે એકદમ વીકનેસ લાગવા લાગે ત્યારે આપણે ORS પીતા હોય છે. આ ORS શું હોય? ORS એટલે ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ. જે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે પરસેવામાં પાણી અને શરીરના સોલ્ટ્સ નીકળી જાય છે, ઇલેક્ટ્રોલાઇટ્સ નીકળી જાય છે,
આ ઓઆરએસ એને રિપ્લેનિશ કરે છે, શરીરને પાછું આપે છે. એટલે કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશન આવે તો ઓઆરએસ કન્ઝ્યુમ કરી દેવાનું ને ઓઆરએસના પેકેટ્સ આપણે આપણી જોડે જ રાખવાના અગર આપણે ક્યાંય બહાર જવાનું છે. હીટ સ્ટ્રોક થાય ને તો એના ઘણા બધા સિમ્ટમ્સ હોય છે ને એમાંથી કોઈ પણ એક સિમ્ટમ આપણને દેખાય તો આ ઓઆરએસ કન્ઝ્યુમ કરી લેવાનું. કયા કયા છે સિમ્ટમ્સ? તો સૌથી પહેલાં તો આપણી જોડે એક થર્મોમીટર રાખવાનું જેનાથી આપણે આપણું ટેમ્પરેચર મેજર કરી શકીએ. નોર્મલ કરતાં વધારે ટેમ્પરેચર હોય આપણું તો આપણે એવા સંજોગોમાં ઓઆરએસ કન્ઝ્યુમ કરી લેવાનું, કારણ કે આપણને ખબર છે હીટ સ્ટ્રોકના લીધે છે. પછી માથું દુખવા લાગે, ચક્કર આવવા લાગે, આપણી સ્કિન કે આપણો ચહેરો લાલ થઈ જાય, ગરમ પડી જાય કે પછી એકદમ જ ડ્રાય થઈ જાય કે એકદમ જ ભીનો થઈ જાય, એવા સંજોગોમાં આપણે ઓઆરએસ કન્ઝ્યુમ કરી દેવાનું. આ બધા સિમ્ટમ્સ છે હીટ સ્ટ્રોકના. એના સિવાય આપણી પલ્સ એકદમ જ વધી જાય છે કે પછી આપણને સમજ નથી પડતી, આમ કન્ફ્યુઝન થઈ જાય છે કે પછી ઉલટી જેવું થાય છે ને તરત જ ભાન જતું રહે છે એટલે બેભાન થઈ જઈએ છીએ. એવા સંજોગોમાં આપણે તરત જ ઇમરજન્સી સર્વિસીસને કોલ કરવાનો. હીટ સ્ટ્રોકના લક્ષણો છે, તરત જ છાયડામાં જતા રહો, બોડી ટેમ્પરેચર કંટ્રોલ કરવાનો પ્રયાસ કરો. બોડીને ડિહાઇડ્રેટ થઈ ગયું છે એટલે રિહાઇડ્રેટ કરો. આટલી વસ્તુઓ કરશો તો હીટ સ્ટ્રોક તમારું કંઈ નહીં બગાડી શકે. આ હીટ સ્ટ્રોકમાં, આ ગરમીમાં આપણે પોતાની મદદ કરીશું, આપણે આજુબાજુવાળા લોકોની મદદ કરીશું અને આવી જ માહિતી માટે એક વાત કહું જોતા રહીશું. અને એક વાત કહુંનો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય અને રોજ જે અપડેટ જોઈએ છે એક વાત કહુંનો વિડીયો રિલીઝ થઈ જાય એના પછી તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકી છે વોટ્સએપ ગ્રુપની, એમાં તમે જોઈન થઈ જજો તો દરેક વિડીયો તમને ટાઈમસર મળી જશે. આવી માહિતી જોવા માટે VTVGujarati.com જોતા રહેજો. આપણે ફરી મળીશું.